હાય. હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે. કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી. પપ્પા હા બેટા, તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? ભાવેશ તમને ખબર હે? શું? આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી. ના હોય, તારથી એ ભયાનક હતી. પાલ તારા પપ્પાને કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને. નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે છે. પણ તમારે ચાહે આજકાલીન ચેક કરવાની જરૂર હતી. હું તો તારા પપ્પા માટે કહું. ભાવેશ તમે નાની નાની વાતમાં ખોટું ચમ લગાડો? શાને લગાડ્યું મેં ખોટું? તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બે ગયા. એટલે ભાડી પણ પૈસા બચાવવા પડે, જાણતા ના વાપરી નખાય. જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા, પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ હી તો આપણે જ વાપરવાનું હોય ને તાણે. આગળ હું વિચારવાનું બહુ તાણે. થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ તમારે હે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું જ શું કે આ રહ્યું મકાન રહ્યું મારે છોડીને નામે કરી દો, તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારા પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને. પણ ભાવેશ તમને એવું નહીં થતું કે આ રહી મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે તો એના વખાણ કરું કોઈક દિવસ? આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા અને તો હપુચું નહીં બનાવતા, તો એમના હે ને ધણી હે ને બાલ જેજીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનો. અલા ભોંડો, તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણ ને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો અને અમે તમારું સારું વિચારીએ અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જ જતી રહે તારા બાપાના ઘરે, એટલે મારે શાંતિ થઈ જાય. જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો જોજો ને શું બોલો તમે. હોશિયારી મારે હે. મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં, એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. ભાવેશ આમ જો આ તો મને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. ચાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20 તો મળ્યું જ છે ને મને. લાવ તમારી મમ્મીનું હે. એટલે આડુભાઈ આમ તો તમે ના આયા ની જારું કર્યું બોલો. આ તમે જો ન કરો હસવું આવે ને કાં તો ગુસ્સો આવે, બે માં એક જ વસ્તુ થાય. હા, મંડપ બાંધેલો ને તો પેલો જાણે મૈણા બાંધ્યો ને એવો વાઈટ ફાટેલો. હા, ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં. પેલા 15 દડા મોરના કંઈક મોહનતરના ચોહલા પડ્યા છે, બધાને ઠોંય ખવરાયા. અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું ધક્કો મારીને તો ચાલુ કર્યું બધા. તાણ બધા જાનમાં છે. અને જાનમાં કોઈ નહીં, એમના ઘરના જ બધી ફૈજી ને બધા જ. હા, ગામમાં આબરું હોય તો આવે ને લોકો. અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને એની હાડી એના જૂતા લઈ લીધા. એક જૂતું લઈ ગયા. તે આ ભાઈએ શું કર્યું ખબર હે? બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું, મારે 200 રૂપિયાની મોજડી લઈ જાઉં. અને મહારાજે હોપારી આલી ને હાથમાં, તે હોપારી ખીચા મેં દીધી કે પછી ખાવા કમાવશે. આખા ગામને ફોન કરી મારા બાપાની આબરૂ કાઢો બેઠા તમે નવરા. અરે ભાડી, મારા હાથુ જોડે વાત કરતો તો. શું હાથુ જોડે વાત કરતો? આખું લિસ્ટ કીધું લગનનું. હા તો પણ સાચું હે જ કીધું હે. આવું કહેવાનું બધું તે? તે જે થયું એ જ કહું તને. હારું તો કઈ કહેતા નહીં બધું. આ બધી ભૂલો બધી કાઢીને કહો. તે આ કઈ હારું હતું અંદર?
એ ભગવાન ઈ ફાર ને એવું બધું તો સેલે રહી જીતું ને એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું હોશિયારી મારે અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં 5000 રૂપિયા ચાંદલો કર્યો ને તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસા રાખવાનો નહીં બધા પાછા હાલ દેવાના ને ઉપરથી બીજું સામે સોડીને હાલવાનું મને પેલો હડેલો પેન્ટ પીસ આલ્યો 200 રૂપિયા વાળો ઈ બધાને આપતા વધ્યા હતા ને એટલે તમને આપ્યો હોય કે હા ભલે તો બસ આવું જ છે બધે આખા લગ્નમાં આવું જ કર્યું તમે કે હું પછી આપીશ કે એવું કહેતા હતા તાંબુરો બચ્ચા પછી આપીશ અત્યાર સુધી હાલ્યું નહીં ને હવે હાલશે આ લઈ ગયા 5000 ઈ નહીં જોતી ચોટાડી 5000 તમારે બહુ લેવાનું બહુ વાહે પણ લઈ ગયા તારા બાપા લીધા ઈ નહીં દેખાતા તને 5000 રૂપિયા તમે ચાલુ કરી માં હું નવાઈ કરી પણ તે પાછો ના આવે છોડીને તમારે લેવો તો શું કામ ચાલલો કર્યો તાણે અત્યારે તારા બધા બે તમારે બધું ગુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો કલથી માલ્યા તાણે તે માગે તે મુના જોડે પૈસાનો ના માગે એટલો હોશિયારી મારે આપું તમને બહુ કાઠું પડે કાપ તા તમે રવા દો ને લઈ ગયા બધી છોડીને 5-5000 રૂપિયા ભેરા કરીને લગ્નનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપાએ એ ભગવાન તમારા 5-5000 અહીંયા લગનના ખર્ચા ચઈના નીકળે હજીરો નકરા જવાનો કરને તાણે હોશિયારી નકરું લેવ જોહે જાણે હોય તાણે હોશિયારી હે પારુલ મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી 2 છોકરાની વાત હોય હતી મારા બેટા અત્યારે 2 સુખી હશે એટલે તમારો કહેવાનો મતલબ શું છે 2 બચી જાય પારુલ તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે ને ખાવાનું હાહરીમાં ગાવાનું પિયરનું તમારા જેવું જ તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયા ના કરો હિમુ પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા આ મોબાઈલ મૂકો અને ચોપડા વપડા ખોલીને વાંચવાનું કરો મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ હિમુ ઉઠો બટા ઘડિયાળમાં જો 9 વાગ્યા હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે વહેલા ઉઠીને વાંચવાનું રાખો બટા હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે એટલે આજથી ને હું રાતે મોડા સુધી વાંચીશ મમ્મી હવે હું આ 4 દાખલા ગણી રહ્યો ને અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા હવે વાંચો ને મમ્મી પ્લીઝ દાદા ખાલી અડધો કલાક જ બસ મમ્મી ચાંદની વાંચું યાર થોડીક વાર તો ફોન આપ હવે સાનીમાની વાંચવાનું કરને થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ શું કરવો હે તારે મોબાઈલ 15 મિનિટ જ બસ થોડીક વાર જોવા દે ને ફોન 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો સારું લા થોડીક વાર તો ફોન આપ હિમુ હુઈ જા બેટા ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ એમાં એવું હે ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું તમે થોડુંક વધારે ખાઈ લીધું એટલે મને ઊંઘ આવી જાય બોલ મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે તું તાર માટે દૂધ બનાવી લઈ લે પી લે હિમુ ઉભી રે બેટા ઉભી રે આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય અને હા ફૂટપટ્ટી લીધી લીધી અને પેન્સિલ હવે લઈ લીધી અને 2 વધારાની પેન બધું લઈ લીધું પરિકર અલી મમ્મી બધું લઈ લીધું જવા દે ને મોડું અને હા થાય. કરજો ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછી હા. હા. આ તો ગમે જ થઈ જાય મારા આમની જોડે બાજવું જ નહીં અરે વાહ તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા તે રોજ ટાઈમે નહીં આવતો હું ચાલ રખડવા જાઉં હું હોશિયારી મારે હે જા પાણી લઈ આય ટાઈમ ટુ ટાઈમ આવી ગયા વારા કંટારી ના આવે ને લોહી પીવે લો પાણી આ શું લઈને આવી તું પાણી છે ગરમ પાણી હે રે મારા હાથેડા બારી નાખવાના તારે તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની હા બુદ્ધિ વગર ના હે લો આ ઠંડુ પાણી આટલું બધું ઠંડુ પાણી લવાય ઓડી તને બુદ્ધિ જ નહીં પહોંચતી મિક્સ કરીને લાઈન જા બુદ્ધિ વગર ના હાવ લો મિક્સ પાણી કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં છે તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી પે મિલી રાખવા લાયા બધી વસ્તુ ભરી જ રાખવાની ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ લો આ કાચલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં છે ને જાણે તાણે હાથમાં ચાલી ચાલીને લઈને આવો મહેમાન આવ્યા તાણે આવું જ કરો શીખો થોડોક ટ્રેમાં પાણી લઈને આવતા શીખો મૂળ મારી નાખ્યો આખો કંટારીને આવ્યા હોય ને પથ્થર ફાડી નાખે આખી લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી મારો મૂળ મરી ગયો હવે પાણી પીવાનું હવે એક કામ કર ચા જ બનાવી દેવે ડાયરેક્ટ ચા બનાવીને લઈ જાય અને તુલસી બુલસી નાખજે પાછી ઠંડુ પાણી
લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે, બિસ્કીટે હોય તો ભેરા. હવે તો એવું થવાનું કે મોઢું તોડી નાખું.